चलो तो नमस्कार विद्यार्थी मित्रों, हूँ दिलीपभाई चावड़ा आप सर्वेનું ફરી એકવાર રસાયણ વિજ્ઞાનની વિડીયો લેક્ચર સિરીઝમાં સ્વાગત કરું છું। આજે આપણે અગાઉના લેક્ચરોમાં જે કંઈ બાબતો ભણ્યા એમને લઈને થોડાક પ્રશ્નોની ચર્ચા કરવા માંગીએ છીએ। દાખલા તરીકે અગાઉના લેક્ચરની અંદર આપણે મોલ સંકલ્પના વિશે કંઈક વિગતે વાત કરી। મોલ સંકલ્પનામાં આપણે ઘણું બધું જાણ્યું કે મોલ સંકલ્પના છે કઈ રીતે નક્કી કરવામાં આવી। કાર્બન 12 ગ્રામ દળને લઈ અને મોલ સંકલ્પનાની વ્યાખ્યા ડિફાઇન કરવામાં આવી અને ત્યાર પછી આ મોલ છે એમનું સૂત્ર પણ આપણે ખૂબ જ સરસ રીતે જાણીએ છીએ કે મોલ બરાબર વજનના છેદમાં આણ્વિક દળ। આ સૂત્ર ખૂબ સરળ સૂત્ર છે પણ ઘણી જગ્યાએ ખૂબ જ ઉપયોગી સૂત્ર થઈ પડે છે અને ખૂબ ઝીણી ઝીણી બાબતો છે એમાં સૂત્રોનો ઉપયોગ થાય છે। એટલે ખાસ યાદ રાખશું, મોલ બરાબર વજનના છેદમાં આણ્વિક દળ। કોઈ પણ તત્વ અથવા તો અણુ અથવા તો સંયોજનનું વજન અને એના છેદમાં એમનું આણ્વિક દળનો ગુણોત્તર લેવાથી તમને જે મળશે એ જથ્થો જે તે તત્વ અણુ કે સંયોજનનો મોલમાં જથ્થો મળશે। અહીંયા આપણે કેટલાક પ્રશ્નો છે જે આપણી મોલ સંકલ્પનાની વાતને વધારે મજબૂત કરવાનો પ્રયત્ન કરશે। પહેલો પ્રશ્ન એનસીઈઆરટીની ટેક્સ્ટબુકમાંથી લીધેલા બંને પ્રશ્નો છે। સૌથી વધારે પરમાણુ શેમાં હશે? પ્રશ્ન નંબર પહેલો। તો આ જ સૂત્રના આધારે આપણે વાત કરશું। સૌથી પહેલાં આપણે મોલના સૂત્રની અંદર છે એ આગળ વધીએ એ પહેલાં પરમાણુની સંખ્યા બરાબરનું સૂત્ર ખાસ યાદ રાખશું। પરમાણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો અંક। આપણે જાણીએ છીએ કે એવોગેડ્રો અંકનું મૂલ્ય 6.022 ગુણ્યા 1023 જેટલું હોય છે। 6.022 ગુણ્યા 1023 જેટલું। એટલે કોઈ પણ તત્વ છે એમની મોલ સંખ્યા મળી જાય એમને એવોગેડ્રો અંક વડે ગુણવામાં આવે તો એમાં રહેલા પરમાણુની સંખ્યા મળશે। પરમાણુ હોય તો પરમાણુના મોલ લેવાના, અણુ હોય તો અણુના મોલ લેવાના। ટૂંકમાં મોલ ગુણ્યા એવોગેડ્રો અંક એટલે પરમાણુની સંખ્યા, અણુ હોય તો અણુની સંખ્યા મળશે, સંયોજન હોય તો સંયોજનની સંખ્યા મળશે। બધાય માટે એક કોમન જ ફંડા છે અહીંયા ઉપયોગમાં લેવાનું છે કે અણુ હોય, પરમાણુ હોય કે સંયોજન હોય કે કોઈ XYZ કોઈ પણ હોય એમના સંખ્યા મેળવવી હોય તો મોલ ગુણ્યા એવોગેડ્રો અંક કરવાથી મળી જશે। આ જ સિમ્પલ ફંડાને આપણે છે એ આગળ વધારીએ। સૌથી વધારે પરમાણુ શેમાં હશે? તો અહીંયા જુદા જુદા તત્વોનું વજન આપ્યું છે અને જે તે તત્વની સંજ્ઞા સાથે સાથે આપી છે। સૌપ્રથમ આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન છે એમાં પેટા પ્રશ્ન 1 ગ્રામ એયુ કહેતા ગોલ્ડ અને ગોલ્ડનું આણ્વિક દળ આપણે જાણીએ છીએ એ છે 197 યુ જેટલું હોય છે। ગોલ્ડનું આણ્વિક દળ કેટલું હોય છે? 197 યુ જેટલું। તો એમના સૌપ્રથમ મોલ મેળવવાનો પ્રયત્ન કરીએ। એ એમનું વજન ગ્રામમાં આપ્યું છે, આણ્વિક દળ આપણે એમનું જાણીએ છીએ તો મોલ પહેલાં આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ। તો ગોલ્ડના મોલ, એયુના મોલ તો એમનું વજન, એમનું છેદમાં એમનું આણ્વિય દળ। વજન કેટલું છે? તો કે 1 ગ્રામ। તો 1 છેદમાં આણ્વિક દળ કેટલું છે? તો કે 197 ગ્રામ। તો 197 આ એમના મોલ મળ્યા। ત્યાર પછી એમના પરમાણુની સંખ્યા વિશે પ્રશ્ન પૂછ્યો છે। પરમાણુની સંખ્યાનું બીજું સૂત્ર, બીજું અગત્યનું સૂત્ર એવું પણ કહી શકાય, એ આપણે અહીં લખ્યું કે પરમાણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો અંક। તો મોલ તો આપણે અહીં મેળવી નાખ્યા, આ જે મોલ છે એમને એવોગેડ્રો અંક વડે ગુણી નાખશું એટલે આપણને શું મળશે? તો કે ત્યાં આપણને મળશે એ પરમાણુની સંખ્યા મળશે। તો અહીંયા એયુના પરમાણુની સંખ્યા બરાબર એયુના મોલ એટલે કે ગોલ્ડના મોલ એમને ગુણ્યા એવોગેડ્રો અંક। બધાને કોમનલી એવોગેડ્રો અંક ગુણ્યા છે। મોલ છે 1 ના છેદમાં 197
એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 10⁻23 જેટલો હોય છે. એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 10⁻23. આ પદને આપણે એમ નામ રહેવા દઈએ. ત્યાર પછી તો આ થઈ ગોલ્ડના પરમાણુની સંખ્યા, એટલી થઈ 1/197 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. વિદ્યાર્થી મિત્રો, ફરીવાર અહીંયા આપણે બે નવા કોન્સેપ્ટ સાથે વધારે સમજણ મેળવવાનો પ્રયત્ન કરીએ કે પહેલું સૂત્ર ખૂબ જ પ્રચલિત સૂત્ર, મોલ બરાબર વજનના છેદમાં આણ્વિક દળ. આ સૂત્રનો અહીંયા આપણે હવે પછી ધોરણ 11ના લેવલ પ્રમાણેની વાત કરીએ તો પરમાણુની સંખ્યા બરાબર સૂત્ર ખાસ યાદ રાખજો, મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. અણુની સંખ્યા હોય તો અણુના મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. સંયોજનમાં રહેલા અણુની સંખ્યા હોય તો એમના મોલ ગુણ્યા કોઈ પણની સંખ્યા મેળવી હોય તો મોલ ગુણ્યા એવોગેડ્રો આંકથી મેળવી શકાય. તો પરમાણુની સંખ્યા, અણુની સંખ્યા મેળવવા માટે પહેલાં જરૂરિયાત રહેશે મોલ. અને મોલનું સૂત્ર આપણને એમ કહે છે કે જો તમે કોઈ પણ તત્વનું વજન જાણતા હો, એમનો આણ્વિક દળ જાણતા હોય તો બંનેનો ગુણોત્તર લ્યો, બંનેનો ભાગાકાર કરો તો શું મળશે તમને? મોલ. ગોલ્ડ માટે આપણે એમના મોલ મેળવ્યા. વજન 1 ગ્રામ, આણ્વિક દળ 197 ગ્રામ છે. આ આપણે યાદ રાખવાનું રહેશે. બંનેનો ગુણોત્તર લીધો તો આપણને એમના મોલ મળ્યા. અહીંયા આપણે કેલ્ક્યુલેટરમાં ભાગાકાર કરવાની બહુ ખાસી જરૂરિયાત નથી, એટલે એ પદને જે છે એ જ સ્થિતિમાં રહેવા દેવાનો પ્રયત્ન કર્યો. મોલ મળી ગયા ત્યાર પછી એમને એવોગેડ્રો આંક વડે ગુણી નાખ્યા તો આપણને મળ્યા એ ગોલ્ડ પરમાણુની સંખ્યા મળ્યા. આંક ગોલ્ડ પરમાણુની સંખ્યા દર્શાવશે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન સમજીએ. પ્રશ્ન નંબર એટલે કે ત્યાર પછીનો બીજો પેટા પ્રશ્ન. 1 ગ્રામ સોડિયમ. તો 1 ગ્રામ સોડિયમની વાત કરીએ તો એ વજન તો આપણને ખબર છે કે સોડિયમનું વજન 1 ગ્રામ છે. સોડિયમનું પરમાણુય દળ જે છે એ આપણે 23 U જેટલું લઈશું. તો તમને ખ્યાલ જ હશે 23 U જેટલું હોય છે. તો વજન જાણીએ છીએ, પરમાણુય દળ જાણીએ છીએ. વજન અને પરમાણુય દળનો ભાગાકાર કરીએ તો જે મળશે એ આપણને શું મળશે? મોલ. મોલ અહીં આપણે શા માટે મેળવવા છે? તો કે આપણે પરમાણુની સંખ્યા મેળવી છે. આપણે પરમાણુની સંખ્યા મેળવી છે, પણ પરમાણુની સંખ્યાનું સૂત્ર છે મોલ અને ગુણ્યા એવોગેડ્રો આંક. તો મોલ અને એવોગેડ્રો આંક બંને ગુણે છે ત્યારે પરમાણુની સંખ્યા મળશે. પહેલાં મોલ મેળવવા પડશે ને પછી એમને એવોગેડ્રો આંક વડે ગુણી અને આપણે પરમાણુની સંખ્યા મેળવશું. તો અહીંયા મોલની વાત કરીએ તો મોલ બરાબર વજનના છેદમાં આણ્વિક દળ. વજન છે અહીંયા સોડિયમનું 1 ગ્રામ આપ્યું છે અને આણ્વિક દળ સોડિયમનું કેટલું છે? અથવા તો લઈશું આપણે 23 ગ્રામ. કેટલું લઈશું મિત્રો? 23 ગ્રામ. તો આ થયા એમના મોલ, સોડિયમના મોલ. તો સોડિયમના મોલ થઈ ગયા. હવે સોડિયમ પરમાણુની સંખ્યા મેળવવી હોય તો એ સંખ્યા માટે સૂત્ર ફરી કોઈ પણની પરમાણુની સંખ્યા મેળવવી હોય તો મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. વિદ્યાર્થી મિત્રો, મોલ ગુણ્યા એવોગેડ્રો આંક, મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. જ્યાં સુધી યાદ ન રહે ત્યાં સુધી એમને યાદ રાખવાનો પ્રયત્ન કરશું, બોલતા રહીશું. તો મોલ, અહીંયા સોડિયમના મોલ કેટલા? 1/23. એવોગેડ્રો આંકનું મૂલ્ય 6.022 ગુણ્યા 10⁻23. તો સોડિયમ પરમાણુની સંખ્યા કેટલી થશે? અહીંયા 1/23 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. તો અહીંયા તમે જુઓ તો શોર્ટમાં લખતા જઈએ આપણે, કારણ કે આ વસ્તુ આપણે ઇરેજ કરવાનું આવશે. 1/197 ગુણ્યા એવોગેડ્રો આંક. એનું મૂલ્ય તો બધા ફિક્સ જ હોય છે. કેટલું હોય છે? 6.022 ગુણ્યા 10⁻23. તો 6.022 ગુણ્યા 10⁻23 લખીએ અથવા તો NA લખીએ, બધું શું થશે? સમાન જ થશે. તો અહીંયા ગોલ્ડના પરમાણુની સંખ્યા કંઈક એટલી મળે છે આપણને. કેટલી મળે છે? ગોલ્ડના પરમાણુની સંખ્યા મળે છે 1/197 ગુણ્યા એવોગેડ્રો આંક. સોડિયમના પરમાણુની સંખ્યા કેટલી મળે આપણને?
તો કે આને 1/23 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 લખી શકાય. અને આની જગ્યાએ આપણે 1/23 અને 6.022 ગુણ્યા 10⁻23 ને સંકેતમાં આપણે શું કહીએ છીએ? તો કે એને સંકેતમાં આપણે એવોગેડ્રો આંક કહીએ છીએ. તો આને આવી રીતે પણ લખી શકાય 1/23 ગુણ્યા Na 1/23 ગુણ્યા Na. એ પણ સોડિયમ પરમાણુની સંખ્યા દર્શાવે છે. અહીંયા સોડિયમ પરમાણુની સંખ્યા માટે આપણે લખી શકીએ 1/23 ગુણ્યા Na. તો એ છે 1 ગ્રામ લિથિયમની અંદર પરમાણુની સંખ્યા કેટલી? વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, લિથિયમનું આણે પરમાણુય દળ છે એ 7U જેટલું છે, 7 યુનિફાઈડ માસ જેટલું. તો આપણે એમના મોલ મેળવીએ. લિથિયમના મોલ બરાબર વજનના છેદમાં આણ્વિક દળ. સીધું સૂત્ર, સાદું સૂત્ર યાદ હશે તમને બધાને. લિથિયમનું વજન 1 ગ્રામ, ખૂબ સરસ. તો 1 ગ્રામ, આણ્વિક દળ 7 ગ્રામ, તો 7 ગ્રામ. આ એમના લિથિયમના મોલ મળ્યા આપણને. આ મળ્યા એ લિથિયમ પરમાણુના મોલ મળ્યા. પણ અહીંયા તો આપણને પ્રશ્ન પૂછ્યો છે પરમાણુની સંખ્યા શેમાં વધુ છે? તો પરમાણુની સંખ્યાનું આપણે હમણાં જ સૂત્ર એ લખ્યું હતું. પરમાણુની સંખ્યા બરાબર સૂત્ર શું થશે? મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. એટલે કે મોલ ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. સરસ. આ સૂત્ર આપણે હવે આજીવન યાદ રાખવાનું રહેશે. ચાલો, તો એ લિથિયમના મોલ મળ્યા. આપણે પરમાણુની સંખ્યા મેળવી હોય તો મોલથી ચાલે નહીં, એમને એવોગેડ્રો આંક વડે ગુણશું તો જ પરમાણુની સંખ્યા મળશે. તો લિથિયમ પરમાણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. મોલ 1/7. એવોગેડ્રો આંક કેટલો છે અહીંયા? તો કે 6.022 ગુણ્યા 10⁻23. સરસ. તો આ થયા લિથિયમ પરમાણુની સંખ્યાની વાત. ત્યાર પછી હવે જોઈએ અહીંયા રહેલો ચોથો પેટા પ્રશ્ન. અને એમાં પ્રશ્ન પૂછ્યો છે 1 ગ્રામ ક્લોરીન અણુમાં પરમાણુની સંખ્યા કેટલી છે? થોડોક આ પ્રશ્ન ટ્વિસ્ટેડ એટલા માટે બને કે અહીંયા Cl2 શબ્દ વાપર્યો છે. Cl2 તો ખરેખર અણુ છે. એક Cl2 ની અંદર કેટલા પરમાણુ છે? તો કે 2 ક્લોરીન પરમાણુ હોય. 2 ક્લોરીન પરમાણુ એકબીજા સાથે જોડાય અને Cl2 બને. અહીંયા સૌપ્રથમ જે આપણે મળશે એ અણુની સંખ્યા મળશે. એ અણુની સંખ્યાને 2 વડે ગુણશું એટલે પરમાણુની સંખ્યા મળશે. તો ખાસ આ બાબત યાદ રાખવાની જરૂરિયાત રહેશે. તો અહીંયા આપણે Cl2 ના મોલ મેળવશું. Cl2 એ તો અણુ છે, તો Cl2 અણુના મોલ. Cl2 અણુના મોલ બરાબર સૂત્ર થશે વજનના છેદમાં આણ્વિક દળ. વજન કેટલું છે? તો વજન તો 1 ગ્રામ છે, તો 1 ગ્રામ. આણ્વિક દળ Cl2 અણુનું આણ્વિક દળ લઈશું, કારણ કે અહીંયા મોલ કોના મેળવે છે? Cl2 અણુના. વજન કોનું આપ્યું છે? Cl2 નું. તો મોલ મળશે Cl2 ના અણુના. 1 ક્લોરીન પરમાણુનું પરમાણ્વીય દળ હોય છે 35.5 ગ્રામ પ્રતિ મોલ. અહીંયા તો 2 ક્લોરીન પરમાણુ છે. ક્લોરીન અણુમાં ક્લોરીન પરમાણુની સંખ્યા કેટલી હોય? તો કે 2. તો 35.5 વત્તા 35.5, 2 વખત 35.5 એટલે 71 જેટલો થશે. આણ્વિક દળ કેટલું થશે? 71. અહીંયા આપણને Cl2 ના અણુની સંખ્યા મેળવી હોય. આ ઘણી વખત વિદ્યાર્થીઓને કન્ફ્યુઝનનો પ્રશ્ન બને કે સાહેબ અણુની સંખ્યા માટે આ જ સૂત્ર? તો કે હા, અણુની સંખ્યા માટે આ જ સૂત્ર લાગુ પાડવામાં આવે. પરમાણુની સંખ્યા અથવા તો અણુની સંખ્યા બંને માટે આ જ સૂત્ર લાગુ પડશે. અને સૂત્ર શું છે? મોલ ગુણ્યા એવોગેડ્રો. સાહેબ પરમાણુની સંખ્યા મેળવે તો પરમાણુના મોલ લેવાના, અણુની સંખ્યા મેળવવાની હોય ત્યારે અણુના મોલ લેવાના હોય છે. તો
અહીં Cl2 અણુની સંખ્યા મેળવી હોય તો સૂત્ર સીધું છે, Cl2 અણુના મોલ એને ગુણ્યા એવોગેડ્રો આંક. એમના મોલ આપણે મેળવવો હોય તો મોલ છે મેળવી જ લીધેલા છે 1/71 અને એવોગેડ્રો આંક એટલે 6.022 ગુણ્યા 1023. આ તો Cl2 અણુની સંખ્યા મળી. આપણે અહીંયા જોઈએ છે પરમાણુની સંખ્યા. તો એક ક્લોરીન અણુની અંદર 2 ક્લોરીન પરમાણુ હોય છે. એક ક્લોરીન અણુની અંદર 2 ક્લોરીન પરમાણુ હોય છે. તો 1/71 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 જેટલા અણુની અંદર કેટલા? તો કે એને ગુણ્યા 2 જેટલા ક્લોરીન પરમાણુ હશે. તો અહીંયા આપણે ક્લોરીન પરમાણુની સંખ્યાની વાત કરીએ તો એ થશે 2 ગુણ્યા 1/71 ગુણ્યા 6.022 ગુણ્યા 1023. તો હવે લખતા જઈએ આપણે. આમને હજી આપણે મોડિફાઈ કરવું હોય તો અને 2 વડે ભાગીએ તો 1/71 એટલે શું થશે? 35. 71 ભાગ્યા 2 એટલે શું થશે? 35.5. એને ગુણ્યા 6.022 ગુણ્યા 1023 એટલે શું થશે? એવોગેડ્રો આંક. તો અહીંયા આપણે મેળવ્યું લિથિયમ પરમાણુની સંખ્યા આપણને કેટલી મળે? તો કે 1/7 ગુણ્યા એવોગેડ્રો આંક જેટલી. 1/7 ગુણ્યા એવોગેડ્રો આંક જેટલી. ક્લોરીન પરમાણુની સંખ્યા કેટલી મળી? 1/35.5 ગુણ્યા એવોગેડ્રો આંક જેટલી. તો હવે આ પ્રશ્નને જવાબ સ્વરૂપે સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા પ્રશ્ન એવો પૂછે સૌથી વધારે પરમાણુ શેમાં હશે? સૌથી વધારે પરમાણુ શેમાં હશે? તો બધા માટે આપણે પરમાણુની સંખ્યા મેળવી કે ભાઈ ગોલ્ડના પરમાણુ 1/197 Na જેટલા, સોડિયમના પરમાણુ 1/23 Na જેટલા, લિથિયમના પરમાણુ 1/7 Na જેટલા અને ક્લોરીન અણુમાં રહેલા ક્લોરીન પરમાણુની સંખ્યા 1/35.5 ગુણ્યા Na જેટલી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક અંક કોમન છે બધામાં, એવોગેડ્રો આંક. એવોગેડ્રો આંક બધામાં કોમન છે એટલે એમને આપણે ધ્યાને લઈશું નહીં કારણ કે બધામાં છે જ તે. ટૂંકમાં જ્યારે તમે પરમાણુ કે અણુની સંખ્યા શેમાં વધુ હશે એ નક્કી કરવાનો પ્રયત્ન કરશો ત્યારે તમારે ફક્ત મોલની ગણતરીથી જ આ જવાબ છે એમના સાચા જવાબ સુધી, પ્રશ્નના સાચા જવાબ સુધી પહોંચી શકો. કેમ? તો કે મોલની સાથે એવોગેડ્રો આંક તો ગુણવાનો જ હોય છે અને દરેકમાં ગુણાયેલો છે. તો એવોગેડ્રો આંકથી ગુણવાથી ગણતરી છે એમની મુશ્કેલી વધશે, ગૂંચળામણો વધુ થશે એમાં. એની જગ્યાએ તમે એવોગેડ્રો આંકને છે એ સ્કીપ કરો અને એ સિવાય ના મોલને જ ખાલી ધ્યાનમાં લો. બધામાં એવોગેડ્રો આંક છે તો એ ધ્યાનમાં લેવાની જરૂરિયાત છે. તો મોલની સંખ્યાને ધ્યાનમાં લ્યો તો અહીંયા છે મોલ 1/197, અહીંયા છે 1/23, અહીંયા 1/7 અને અહીંયા મોલ છે 1/35.5. તો આપણે બધા એવું જાણીએ છીએ કે છેદનો અંક નાનો હોય એ મૂલ્ય મોટું થશે. તો આ બધા મૂલ્યોમાં સૌથી વધારે મોટું મૂલ્ય થશે 1/7. તો એમના મોલની સંખ્યા વધુ એટલે એમાં રહેલા પરમાણુની સંખ્યા પણ વધુ થશે. તો જવાબ આવશે 1 ગ્રામ લિથિયમની અંદર પરમાણુની સંખ્યા વધુ હશે. તો આ થયો પહેલા પ્રશ્નનો જવાબ. વિદ્યાર્થી મિત્રો, તમારા 11મા ધોરણના લેવલે આ મોલ અને પરમાણુ અણુની સંખ્યાના પ્રશ્નો એ ખૂબ જ રસપ્રદ છે અને ખૂબ જ અગત્યના પણ છે. તો આ પ્રશ્નને બરોબર સમજો, કોઈ પણ જગ્યાએ નામની નાનકડી ભૂલ ન થાય એવા બેસ્ટ પ્રયત્ન સાથે આ પ્રશ્નોને સમજી અને વ્યવસ્થિત તૈયારી સાથે એકદમ સચોટ રીતે
શીખી લો, જેથી કરીને આના ઉપરના નીટ કે JEE કે અન્ય કોઈ એવી મોટી એક્ઝામમાં કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એમાં તમે કોઈ પણ જાતની મુશ્કેલી અનુભવતા હોવા જોઈએ નહીં. ક્વેશ્ચન નંબર 2 છે, એમને ચર્ચાનો વિષય બનાવી. અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, પરમાણુની સંખ્યા શોધો. પરમાણુની સંખ્યા દરેકમાં મેળવવાની છે. એમાં પેટા પ્રશ્ન 1 થી શરૂઆત કરીએ તો પેટા પ્રશ્ન 1 છે, આર્ગોનના 52 મોલ ની અંદર પરમાણુ કેટલા? આ પ્રશ્ન તો બહુ સરળ થઈ પડે અને કદાચ આનું સોલ્યુશન મારા દ્વારા ન આપવામાં આવે, તેમ છતાં જો અગાઉના પ્રશ્ન તમે બરોબર સમજાવો તો તમે એમનો જવાબ ખૂબ સારી રીતે આપી શકો એવી સ્થિતિમાં હોઈ શકો. તો અહીંયા સીધો મોલની સંખ્યા આપી દીધી છે સાહેબ. અને આપણે એક સૂત્ર હમણાં જ થોડી વાર પહેલાં ભણ્યા કે પરમાણુની સંખ્યા મેળવવી હોય તો પરમાણુની સંખ્યા બરાબર સૂત્ર છે મોલ ગુણ્યા એવોગેડ્રો અંક. અને અહીંયા તમે જુઓ તો મોલ તો આપી દીધા છે, મોલ રકમની અંદર સીધા જ આપી દીધા છે 52 મોલ. તો 52 ગુણ્યા એવોગેડ્રો અંક એટલે 6.022 ગુણ્યા 10⁻23. આમનો બંનેનો ગુણાકાર કરવામાં આવે એટલા પરમાણુ છે હશે. તો આમનો જવાબ છે એ તમે તમારી રીતે કેલ્ક્યુલેટરના ઉપયોગથી મેળવી શકો. તમે જાતે પ્રયત્ન કરો. આપણે છેલ્લે બધાય પ્રશ્નોની ગણતરી કર્યા બાદ છેલ્લે બધાય પ્રશ્નોના જવાબ છે આપવાનો પ્રયત્ન કરશું. તો આ પહેલો પ્રશ્ન થશે. આમનો જવાબ આપણે હાલ પૂરતો પેન્ડિંગ રાખીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 કે ભાઈ હિલિયમના 52U દળમાં પરમાણુની સંખ્યા બરાબર કેટલી? તો પ્રશ્ન પણ ખૂબ જ સરસ છે અને ખૂબ જ સમજણ આધારિત પ્રશ્ન છે. કઈ રીતે આ પ્રશ્ન સરસ થઈ પડે? તો કે સાહેબ આપણને ખબર છે કે હિલિયમનું પરમાણુય દળ કેટલું? તો કે હિલિયમનું પરમાણુય દળ તો કે 4U જેટલું છે. કેટલું છે? 4U જેટલું, 4 એટોમિક માસ જેટલું. તો એનો મતલબ એવો થયો કે એક હિલિયમ પરમાણુ એ 4 એટોમિક માસ યુનિફાઈડ માસ જેટલું દળ ધરાવે, અથવા તો અને ઉલટી ત્રિરાશિ મૂકી છે. આપણે ઉલટી ત્રિરાશિ મૂકશું કે 52U જેટલું દળ હિલિયમનું હોય તો એમાં હિલિયમ પરમાણુની સંખ્યા કેટલી થશે? તો કે 1 હિલિયમ પરમાણુ. U આણ્વિક દળ હિલિયમનું હોય તો એમાં 1 હિલિયમ પરમાણુ હશે.
4 યુનિફાઈડ માસ જેટલો આણ્વિક દળ હિલિયમનો હોય તો એમાં હિલિયમ પરમાણુની સંખ્યા કેટલી? તો કે 1. તો અહીંયા તો 52 યુ જેટલું આણ્વિક દળ છે. 52 યુ આણ્વિક દળ હિલિયમ પરમાણુનું હોય તો એમાં પરમાણુની સંખ્યા કેટલી? તો સીધી ત્રિરાશીના અંતે આપણે જવાબ લખી શકીએ કે 52/4 એટલે જવાબ આવશે 13 હિલિયમ પરમાણુ. અહીં હિલિયમ પરમાણુની સંખ્યા થશે 13 થશે. હિલિયમ પરમાણુની સંખ્યા કેટલી થશે? 13 થશે. તો પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 2. ચાલો તો ખાસ ધ્યાન રાખશું, અહીંયા જે આ વજનના છેદમાં આણ્વિક દળ એટલે કે આપણને જ્યાં મળ્યું એ તો મોલ મળ્યા, હિલિયમના મોલ મળ્યા. આપણને મેળવવાનું કીધું છે પરમાણુની સંખ્યા, હિલિયમ પરમાણુની સંખ્યા. તો આપણી પાસે પરમાણુની સંખ્યા મેળવવાનું સીધું સૂત્ર છે, પરમાણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો આંક, મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. મોલ આપણી પાસે 13 છે અને એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 10⁻23 જેટલો થશે. તો આ બંનેનો ગુણાકાર કરવામાં આવે એટલા પરમાણુની સંખ્યા અહીંયા મળશે. હિલિયમ પરમાણુની સંખ્યા બંને ગુણાકાર છે એટલે મળશે. તો આનો જવાબ આવે છે 78.286 ગુણ્યા 10⁻23. તો એટલા પરમાણુ હિલિયમના અહીંયા આપણે મેળવી શકીએ. તો આ થઈ આ પ્રશ્નને રિલેટેડ વાત. તમે જોઈ શકો છો આર્ગોનના 12 મોલ, તો તેમાં પરમાણુની સંખ્યા છે 52 મોલ જેટલા હોય તો પરમાણુની સંખ્યા 52 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. આ ખાલી જગ્યા તમે પૂરી હશે, પૂરી છે ને? તો શું જવાબ આવ્યો? ચાલો એનો જવાબ લખીએ આપણે અહીંયા. હા, તો જવાબ આવ્યો છે 313.144 ગુણ્યા 10⁻23. 313.144 ગુણ્યા 10⁻23. તો અહીંયા આર્ગોન પરમાણુની સંખ્યા કંઈક એટલી થશે. એ જ રીતે બીજા પ્રશ્નમાં હિલિયમનું દળ 52 યુનિફાઈડ માસ જેટલું આપ્યું છે અને એમની અંદર પરમાણુની સંખ્યા મેળવવાની કીધી છે. તો આપણે અહીંયા જોઈ ગયા કે એક હિલિયમ પરમાણુનું દળ છે એ 4 યુનિફાઈડ માસ જેટલું હોય તો 52 યુ આણ્વિક દળ કોઈનું હોય તો એમાં હિલિયમ પરમાણુની સંખ્યા કેટલી? આવી સાદી ત્રિરાશી મૂકીએ તો અહીંયા ત્રિરાશી 52/4 ત્રિરાશીનું સાદુરૂપ તો 13 હિલિયમ પરમાણુ મળશે. અને એ જ રીતના અહીંયા ત્રીજી નવી વિવિધતાભરી માહિતી આપી છે કે હિલિયમના 52 ગ્રામ એક જગ્યાએ મોલ છે એના સ્વરૂપમાં રકમની અંદર માહિતી આપી દીધી. બીજા પ્રશ્નની અંદર યુનિફાઈડ માસના સ્વરૂપમાં રકમની અંદર માહિતી આપી. ત્રીજા પ્રશ્નની અંદર ગ્રામની અંદર રકમની અંદર માહિતી આપી છે. તો બધાની ગણવાની રીત અલગ અલગ બને છે. ખાસ સમજણ આધારિત માહિતી કેળવેલી હશે તો તમે આના યોગ્ય જવાબ સુધી પહોંચી શકશો. તો અહીંયા તમે જોયું કે કંઈક અલગ રીતથી ગણવું પડે. વજન આપ્યું છે તો પહેલાં મોલ મેળવવા પડે, વજનના છેદમાં આણ્વિક દળથી મોલ મળશે ને મોલને ગુણ્યા એવોગેડ્રો આંક કરવાથી આપણને અહીંયા મળશે એ હિલિયમ પરમાણુની સંખ્યા મળશે. આ જે મળે એ શું મળે છે? હિલિયમ પરમાણુની સંખ્યા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારો મોલ કોન્સેપ્ટનો ટોપિક છે વધુ મજબૂત થાય એમના માટે પ્રેક્ટિસ માટેના કેટલાક દાખલાઓ છે, આપણે વધારાના દાખલાઓ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. એમાં આપણે જોઈ રહ્યા છીએ 4 દાખલાઓ અહીંયા તમે બોર્ડ ઉપર જોઈ શકો છો. પહેલા દાખલાનું સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરીએ તો 32 ગ્રામ O2માં ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી? તો પરમાણુની સંખ્યા મેળવવા માટે આપણે જાણીએ છીએ સાદું સૂત્ર ઉપયોગમાં લેવાનું રહેશે. પરમાણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. આ સૂત્ર ઉપરથી આપણે દાખલાઓ છે એમનું સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરશું. તો સૌપ્રથમ મોલ મેળવવા પડશે.
તો મોલનું સાદું સૂત્ર વજનના છેદમાં આણ્વિક દળ. અહીંયા પહેલાં આપણને મોલ મળશે એ O2 ના મોલ મળશે, ઓક્સિજન અણુના મોલ મળશે. એમનું વજન છે 32 ગ્રામ. એમનું આણ્વિક દળ, એક ઓક્સિજન અણુનું આણ્વિક દળ, એક ઓક્સિજન પરમાણુનું પરમાણ્વિક દળ 100, બે ઓક્સિજન પરમાણુનું પરમાણ્વિક દળ થશે 32. તો અહીંયા વજન 32 ગ્રામ અને O2 માટે આણ્વિક દળ પણ 32 ગ્રામ. તો 32 થશે તો મોલની સંખ્યા મળશે 1. તો અહીંયા મોલ છે એ 1 મોલ મળે છે, મોલની સંખ્યા 1 મોલ મળે છે. તો અહીંયા સૌપ્રથમ આપણને મળશે O2 અણુની સંખ્યા, કારણ કે મોલ છે એ આપણે ઓક્સિજન અણુના મેળવ્યા છે. તો એ કેટલી હોય તો કે મોલ ગુણ્યા એવોગેડ્રો આંક જેટલી. અહીંયા મોલ આપણે મેળવ્યા 1, એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 1023. તો અહીંયા ઓક્સિજન અણુની સંખ્યા એવોગેડ્રો આંક જેટલી મળી. પણ અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે ઓક્સિજન અણુમાં ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી. તો આપણે સૌ જાણીએ છીએ કે એક ઓક્સિજનનો અણુ હોય એમાં 2 ઓક્સિજન પરમાણુ રહેલા હોય છે. તો અહીંયા આપણે ઓક્સિજન પરમાણુની સંખ્યાની વાત કરશું તો એ મળશે 2 ગુણ્યા 6.022 ગુણ્યા 1023. અને 2 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 એટલે થશે 12.044 ગુણ્યા 1023. 12.044 ગુણ્યા 1023 ઓક્સિજન પરમાણુની સંખ્યા અહીંયા આપણને મળશે. તો ખાસ આ બાબતને આપણે વધારે કાળજીપૂર્વક બરોબર સમજવાનો પ્રયત્ન કરશું. અહીંયા બીજો પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કરીએ. 71 ગ્રામ ક્લોરીન અણુમાં ક્લોરીન પરમાણુની સંખ્યા કેટલી. અહીંયા ફરી આપણે એ વાતને સમજીશું કે એક ક્લોરીન અણુની અંદર 2 ક્લોરીન પરમાણુ રહેલા હોય છે. તો સૌપ્રથમ આપણે ક્લોરીન અણુની સંખ્યા મેળવીશું અને એને ગુણ્યા 2 કરશું ત્યારે આપણને મળશે એક ક્લોરીન પરમાણુની સંખ્યા મળશે. તો સીધું સૂત્ર છે પહેલાં મેળવવાના રહેશે ક્લોરીનના Cl2 અણુના મોલ, અને મોલનું સૂત્ર સીધું છે વજનના છેદમાં આણ્વિક દળ. વજન અહીં આપી દીધું છે 71 ગ્રામ. આણ્વિક દળ ક્લોરીન અણુનું આણ્વિક દળ મૂકવાનું રહેશે, કારણ કે મોલ પણ આપણે ક્લોરીન અણુના મેળવીએ છીએ. તો ક્લોરીન અણુનું આણ્વિક દળ, એક ક્લોરીનનું પરમાણ્વિક દળ 35.5, એવા 2 ક્લોરીન છે એટલે 35.5 વત્તા 35.5 એટલે કે 71 ગ્રામ પ્રતિ મોલ જેટલું એમનું આણ્વિક દળ રહેશે. 71 જશે તો મોલની સંખ્યા મળશે 1 મોલ. તો અહીંયા પણ ક્લોરીન અણુની સંખ્યા છે એ અગાઉના દાખલા મુજબ તે એવોગેડ્રો આંક જેટલી મળવાની સંભાવના છે. આપણે Cl2 અણુની સંખ્યા મેળવવાનો પ્રયત્ન કરીએ. Cl2 અણુની સંખ્યા તો સૂત્ર શું છે સાહેબ? મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. અને મોલ તો અહીંયા મળ્યો 1. એવોગેડ્રો આંકનું મૂલ્ય છે 6.022 ગુણ્યા 1023. તો Cl2 અણુની સંખ્યા મળી. તમને પ્રશ્ન પૂછ્યો છે ક્લોરીન પરમાણુની સંખ્યા કેટલી. તો અહીંયા ક્લોરીન પરમાણુની સંખ્યા અહીંયા જે અણુની સંખ્યા મળી એનાથી બમણી, 6.022 ગુણ્યા 1023 થી બમણી એટલે કે 12.044 ગુણ્યા 1023 જેટલી મળશે. તો આ બીજા પ્રશ્નનો જવાબ આપણે મેળવ્યો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. આ બંને પ્રશ્નો થોડાક એક સ્ટેપ વધારે આગળનો કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે આપણે મૂક્યા છે. 360 ગ્રામ ગ્લુકોઝમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી. સૌપ્રથમ તો આપણને ગ્લુકોઝનું
આણ્વિક સૂત્ર ખ્યાલ હોવો જોઈએ, લગભગ બધાને ખ્યાલ જ હશે. C6H12O6 એ આણ્વિક સૂત્ર કોનું છે? ગ્લુકોઝનું. તો એમાં હાઇડ્રોજન, એક ગ્લુકોઝ અણુની અંદર હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 12 જેટલી છે. તો સૌપ્રથમ આપણે અહીંયા જે દળ આપ્યું છે એ દળ તો ગ્લુકોઝનું આપ્યું છે. એ જે મોલ મળશે એ ગ્લુકોઝના મળશે, એ અણુની સંખ્યા મળશે એ ગ્લુકોઝની મળશે. આપણને પ્રશ્ન પૂછ્યો છે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા. તો આપણે ગ્લુકોઝનો એક અણુની અંદર 12 હાઇડ્રોજન હોય તો અહીંયા જે આપણને ગ્લુકોઝના અણુ મળશે એમની અંદર કેટલા હાઇડ્રોજન હશે? તો કે એને ગુણ્યા 12 જેટલા. એક અણુની અંદર 12 હોય તો આપણે ગણતરીના અંતે ગ્લુકોઝના અણુ મેળવીશું એમની અંદર કેટલા? તો કે એમને ગુણ્યા 12 કરવા પડશે. આપણે વિગતવાર આ પ્રશ્નને સમજીએ. સૌપ્રથમ આપણે ગ્લુકોઝના મોલ મેળવવાનો પ્રયત્ન કરીએ. ગ્લુકોઝના મોલ બરાબર વજનના છેદમાં આણ્વિક દળ સૂત્ર. વજન 360 ગ્રામ, ગ્લુકોઝનું આણ્વિક દળ, કાર્બનનું 12 એમને ગુણ્યા 6, 12 72, હાઇડ્રોજનનું 1 એમને ગુણ્યા 12, 72 વત્તા 12, અને ઓક્સિજનનું 16 એને ગુણ્યા 6 એટલે 16 96. બધાયનો સરવાળો કરશો તો આણ્વિક દળ મળશે 180. મીંડું મીંડું જશે, 18 2 36. તો અહીંયા મોલની સંખ્યા મળશે 2 મોલ. ગ્લુકોઝના મોલ અહીંયા કેટલા મળ્યા? 2 મોલ. આપણે તો હાઇડ્રોજન પરમાણુની સંખ્યા મેળવી છે. હાઇડ્રોજન પરમાણુની સંખ્યા તો પહેલાં ગ્લુકોઝ અણુની સંખ્યા મળશે પછી મળશે. ગ્લુકોઝની અણુની સંખ્યા જેટલી મળશે એને ગુણ્યા 12 કરવાથી હાઇડ્રોજન પરમાણુની સંખ્યા મળશે. તો આપણે પહેલાં ગ્લુકોઝના અણુની સંખ્યા મેળવી. તો ગ્લુકોઝના અણુની સંખ્યા સૂત્ર આપણે જાણીએ છીએ, મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. ગ્લુકોઝના મોલ મળ્યા 2, એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 10⁻23 એટલે જવાબ આવશે 12.044 ગુણ્યા 10⁻23. પણ આ તો આપણને કોનો જવાબ મળ્યો? તો કે ગ્લુકોઝ અણુની સંખ્યા. ગ્લુકોઝના અણુની સંખ્યા આપણને મળી. આપણે મેળવવું છે ગ્લુકોઝ અણુની અંદર રહેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા. તો એક ગ્લુકોઝમાં 12 હાઇડ્રોજન હોય તો એટલા ગ્લુકોઝ અણુ હોય એમની અંદર કેટલા હશે? એવી ત્રિરાશિ સાદી મૂકો તો આપણને ખ્યાલ પડશે કે અહીંયા ગ્લુકોઝના અણુની સંખ્યા જેટલી મળી છે એમને ગુણ્યા 12 કરવું પડશે. તો અહીંયા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા બરાબર 12 ગુણ્યા 12.044 ગુણ્યા 10⁻23 રહેશે. ચાલો આમનો ગુણાકાર તમે કરી શકો તો આમનો ગુણાકાર કરી અને જવાબ મેળવવાનો પ્રયત્ન કરો. હા, તો વિદ્યાર્થી મિત્રો જવાબ કેટલો આવ્યો? 144.528 ગુણ્યા 10⁻23 જેટલા હાઇડ્રોજન પરમાણુ છે એ આપણને અહીંયા મળશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નોની અંદર ખૂબ જ વધારે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરો અને આવા વધારે પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. આવા પ્રશ્નો અનેકવાર જી નીટ લેવલની પરીક્ષાની અંદર પૂછાય છે અને વિદ્યાર્થીઓ આવા જ પ્રશ્નની અંદર સ્કોર કરવાનો પ્રયત્ન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ આપણે. તો 88 ગ્રામ CO2માં ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી? 88 ગ્રામ CO2માં ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી? આ પ્રશ્ન સોલ્વ કરવો હોય તો પહેલાં આપણે મેળવશું CO2ના મોલ, જે આપણે અત્યાર સુધી કરતા હોય એ જ પ્રોસેસથી આગળ વધશું. CO2ના મોલ. આપણને CO2ના અણુની સંખ્યા નથી પૂછી, આપણને કાર્બન ડાયોક્સાઇડની અંદર ઓક્સિજન પરમાણુ કેટલા છે એ પૂછે.
તો પહેલાં આપણે કાર્બન ડાયોક્સાઇડ અણુની સંખ્યા મેળવશું, અને એક કાર્બન ડાયોક્સાઇડ અણુમાં 2 ઓક્સિજન પરમાણુ હોય તો અહીંયા જે મળશે એમાં કેટલા છે, તો કે એમને ગુણ્યા 2 કરવાથી આપણને જવાબ મળી જશે. તો પહેલાં કાર્બન ડાયોક્સાઇડ અણુના મોલ સૂત્ર થશે વજનના છેદમાં આણ્વિક દળ. વજન અહીંયા આપી દીધું છે કાર્બન ડાયોક્સાઇડનું 88, આણ્વિક દળ CO2 નું 12 વત્તા 32 CO2 નું આણ્વિક દળ થશે 44 ગુણ્યા 2 88 થશે, એટલે 2 મોલ આપણને CO2 ના મળશે. કાર્બન ડાયોક્સાઇડના મોલ કેટલા મળશે? 2 મોલ. તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ અણુની સંખ્યા મેળવી, અણુની સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ઘણી વાર આ સૂત્ર રિપીટ કર્યું છે. સંખ્યા કઈ રીતે મળશે અણુની સંખ્યા અથવા પરમાણુની સંખ્યા? તો કે મોલ ગુણ્યા એવોગેડ્રો આંકથી. આપણે અહીંયા મોલ મેળવ્યા 2, એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 10⁻23. તો જવાબ આવશે, બંનેનો ગુણાકાર કરો તો 12.044 ગુણ્યા 10⁻23. તો અહીંયા આપણને CO2 અણુની સંખ્યા પૂછી જ નથી, આપણને તો પૂછ્યું છે ઓક્સિજન પરમાણુની સંખ્યા. તો ઓક્સિજન પરમાણુની સંખ્યા મેળવી હોય તો કઈ રીતે મેળવી શકાય? તો કે CO2 અણુમાં એક અણુમાં 2 ઓક્સિજન પરમાણુ હોય તો અહીંયા અણુની સંખ્યા કેટલી છે? 12.044. તો એમાં કેટલા છે? તો કે એમને ગુણ્યા 2 જેટલા. તો અહીંયા ઓક્સિજન અથવા તો લખી શકીએ કે CO2 માં ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી મળશે? તો કે 2 ગુણ્યા 12.044 ગુણ્યા 10⁻23 જેટલી, એટલે કે 24.088 ગુણ્યા 10⁻23. 24.088 ગુણ્યા 10⁻23 જેટલી રહેશે.